નાકા તો ઘણા વાળ્યા છે, પણ આવી રીતે યુનિક રીતે નાકું વાળશો એટલે તમારું નાકું કોઈ દિવસ ફૂટશે નહીં. બીજી વાર પાણી વાળો ને ત્યારે તમને પાછું રિટર્ન કરવામાં આસાની થાય. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો આજે હું તમને બતાવવાનો છું કે આંબાની અંદર પાણી કેવી રીતે વળાય. તો હાલો હું તમને બતાવું પાણી કેવી રીતે વળાય. પાણી વાળવા માટે ખાસ જરૂરી વસ્તુ છે એ છે આ પાવડો. પાવડો કેવો હોવો જોઈએ? પાવડાની ધાર એકદમ કાઢેલી હોવી જોઈએ, હાથો એકદમ આને ફિટ કરેલો હોવો જોઈએ, જેથી પાવડો હલે નહીં. તો પાવડો હલે નહીં એટલે તમને નાકો વાળવાની મજા એકદમ મસ્ત આવે. ધોરિયો હોય એની અંદર એન્ટર થાવ ને એટલે એક વસ્તુ કરવાની, તમે પહેરેલું પાટલું હોય કે ગમે વસ્તુ હોય ને એને એટલું ઉપર ચડાવી લેવાનું, જેથી કરીને એ બગડે નહીં. પાણી વાળો આવો એટલે પહેલા જે જૂનું નાકું હોય ને તમારું જૂનું નાકું એને પોછું કરી નાખવાનું. આવી રીતે પોછું કરી નાખવાનું અને થોડી આગળથી દૂર લઈ લેવાની. જેવી રીતે આગળ દૂર લઈ લો પછી ધીમે ધીમે આને એક બાજુ ખેંચી લેવાનું. એ પછી થોડીક ધૂળ પાછળથી લઈ લેવાની, એટલે તમારું નાકું એકદમ મજબૂત થઈ જાય. તમે નાકા તો ઘણા વાળ્યા છે, પણ આવી રીતે યુનિક રીતે નાકું વાળશો એટલે તમારું નાકું કોઈ દિવસ ફૂટશે નહીં. બીજી વાર પાણી વાળો ને ત્યારે તમને પાછું રિટર્ન કરવામાં આસાની થાય. તો તમને વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને કહેજો, અને આવું નવું જાણવા માટે મને ફોલો કરો. હવે મળશું નવા વિડીયોમાં.